ખંભાત નગરપાલિકાનો વહીવટી બેકાબુ બન્યો છે। આંતરિક વિવાદો અને બિનઅસરકારક વહીવટના કારણે શહેરના નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની કામગીરી સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે, જ્યારે ડોર ટુ ડોર કચરા ઉઠાંતરી સેવા પણ અનિયમિત બની ગઈ છે। સફાઈ વ્યવસ્થા નામે માત્ર રહી છે। શહેરના અનેક માર્ગો પર મોટા ખાડાઓ પડ્યા છે, જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। ખાસ કરીને આકૃતિ ટાઉનશીપ અને કોલેજ વચ્ચેના માર્ગ પર ખાડા અને સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રે વાહન ચાલકો માટે રાહદારીઓ માટે જોખમ વધી રહ્યું છે। નાગરિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થતી નથી। વિશેષ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 8 મહિનાથી નગરપાલિકાના ચીફ ઓફિસર કચેરીમાં દેખાતા નથી। નગરપાલિકા પ્રમુખ પણ અહીં હાજર રહેતા હોવાને કારણે નાગરિકોની મૂળભૂત સમસ્યાઓ યથાવત છે। નગરજનો હવે વહીવટી બેદરકારી વિરુદ્ધ કડક પગલાંની માંગ કરી રહ્યા છે।